તમાકુ, માવા, ગુટખા, બીડા જે કોઈ સેવન કરી રહ્યા છે એને એમ છે કે અમને આ શાંતિ આપી રહ્યું છે, એ ઘડી બે ઘડીનું સુખ આપે છે, પણ દુઃખનો વાહે પાર નથી. ઢગલા ઢગલા એની માટે દુઃખ તૈયાર પડ્યું છે. જેટલા લોકો તમાકુ, માવા, ગુટખા, બીડી, સિગારેટ, ગાંજા, અફીણ, દારૂ, ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે એ તમે કાન ખોલીને આ વિડીયો સાંભળી લેજો. રાજકોટના એક વેપારીને અંતકાળ આવ્યો ને, જ્યારે જવાની તૈયારી થઈ સ્વર્ગમાં, ત્યારે એનો આત્મા જાગ્યો અને એણે એવું સુસાઇડ નોટમાં લખ્યું કે મને ગળાનું કેન્સર હતું, એટલે તમાકુ, પાન ફાંકી ખાવાથી, એટલે જેટલે કોઈ લોકો તમાકુ, પાન ફાંકી ખાતા હોય તો એ છોડી દેજો. મને કેન્સરના કારણે મારું મૃત્યુ થાય છે અને જીવન ટૂંકાવી દઉં છું. રાજકોટની હોસ્પિટલમાં દૈનિક 50 કેસ કેન્સરના આવે છે, એમાંથી વધુમાં વધુ મોઢાના કેન્સરના કેસ હોય છે. પછી માણસ જ્યારે ખાય છે ત્યારે રાજાની જેમ ખાય છે કે મને કાંઈ થવાનું નથી અને હું તો જાગું ત્યાંથી મધરાત સુધી આ વગાડું તોય મને કાંઈ થાય નહીં. તમે જેમ ઝાડના થડમાં એસિડ ઠલવો તો એ ઝાડ સુકાઈ જાય, એમ તમારા મોઢામાં તમે આવું કાંઈ કેફી પદાર્થ ભરાવો છો, સવારથી સાંજ સુધી ભરાઈ થયા છો, તો તમે મૂર્ખામી કરી રહ્યા છો. કારણ કે તમે તો તમારું જીવન બરબાદ કરશો જ. તમારી હારે જે નાના નાના છોકરા, બાળકો, જે નાના છોડ જે જોડાયેલા છે, બાયુ, છોકરા, પરિવાર, એ બધાય દુઃખનું કારણ બનશે અને પછી ક્યાંક ને ક્યાંક લાચારી કરવી પડશે, ક્યાંક હાથ લાંબા કરવા પડશે અને ન થવાની બધી થાય. પછી આપણે એમ કહીએ કે અમારા હગા પૈસાવાળા બહુ પણ કાંઈ સપોર્ટ નથી કરતા, તો હગા આપણને કહે છે કે ખાઈ એમ, તમે ખાઓ એમ. પછી મદદ કરવી ન કરવી એ એનો સ્વયંભૂ નિર્ણય હોય છે. પછી કરોડપતિ આપણા હગા હોય તો તમે કેન્સર લાવ્યા છો તો એને મદદ કરવી એવું ક્યાંય લખી નથી દીધું. એને કરવી હોય તો કરે, ન કરવી હોય તો ન કરે, એનો સ્વયંભૂ નિર્ણય છે. એટલે ખાસ આપણે પછી લોકોની માટે બેસીએ કે અમને આ મદદ નથી કરતા ને અમને ઓલા મદદ નથી કરતા, એની પાસે તો કેટલું છે, પણ એને એના ભાગ્યમાં હોય તેની પાસે હોય અને આપણા ભાગ્યમાં હોય કે ન હોય, પણ આપણે આ જે ન ખાવાનું ખાઈને દુઃખ ઊભા કરીએ છીએ તો પછી દુઃખી થવાના જ નહીં. એટલે તમાકુ, માવા, ગુટખા આવી કેફી વસ્તુ ક્યારેય આપણને સુખી કરી શકે નહીં. હજી તમે કાન ખોલીને સાંભળી લેજો. તમારા ખીજામાં તમાકુની પડી કે માવો પીડ્યો છે, બીડું પીડ્યું છે, તો એ વિસ્ફોટક સાબિત થશે અને એ વિસ્ફોટની અંદર બધાય હોમાઈ જાવું. એટલે તમે કે હું કોઈ પણને આવું વ્યસન હોય તો એ આજે છોડી દેવું જોઈએ. કારણ કે ટોબેકો ક્યારેય એવું જોતું નથી કે આ માણસ ગરીબ છે કે અમીર છે, રંગ છે કે રાજા છે, ધનાઢ્ય છે કે મધ્યમ વર્ગનો છે. એ તો જેની ઉપર વાર કર્યો અને જેને કેન્સર આવ્યું એનો પોતાનો તો ખાત્મો બોલાવી દે, આખા પરિવારનો ખાત્મો બોલાવનારી આ વસ્તુ છે. એટલે હજી તમને સમજાય અને તમારો આત્મા જાગે તો ઢંઢોળજો, એકવાર વિચાર કરજો. માતાઓ બહેનો એમ કહી રહ્યા છે કે હિંમતભાઈ તમારા વિડીયા અમે જોઈ છીએ, બહુ સારા વિડીયા હોય, તો બહુ સારો વિડીયો હોય તો આ તમારા ભાઈ ભાંડું કે કોઈ હગા સંબંધીમાં કોઈ પુરુષને કે સ્ત્રીને ક્યાંય પણ આવું ક્યાંય વ્યસન છે તો એની સુધી વિડીયોને જવા દેજો. તમે જરીએ મૂંઝાણા વગર એનો આત્મા જાગી જાય ને એ મૂકી દે તો આપણે એટલી ઉપાધિ ઓછી. પછી લોકોને કેવું છે કે ભાઈ ન આવવાના વિચારો આવે, આમાં જ્યારે સપડાય ત્યારે કોઈ મદદ નથી કરતું, કાં કેન્સર આવે તો જવાના વિચાર આવે અને પછી લખીને જાવું શેઠિયું, એની કરતાં ભલા થઈને છોડી ગયો નહીં. આમાં જે રૂપિયા બગાડીએ છીએ એટલામાં તો આપણું ઘર આરામથી હાલી જાય. કોઈની પાસે મદદની માગણી તો કરવી નહીં. એટલે વિડીયો દરેક જગ્યાએ શેર કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.